આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ અરવિંદ કેજરીવાલે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને એક પત્ર લખ્યો છે। આ પત્રમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી ટાણે જે રીતે આમ આદમી પાર્ટીના કાર્યકરોની ધરપકડ થઈ રહી છે, જે તેમની સામે ફરિયાદો નોંધવામાં આવી રહી છે, તે મામલે તેમણે મળવાનો સમય માંગ્યો છે। જેમાં પંજાબના મુખ્યમંત્રી ભગવત માન છે, તેઓ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથે મુલાકાત કરવાના હોય તેવી વાત આ પત્રમાં લખવામાં આવી છે। સાથે જ તેમણે ખાસ શું ચર્ચા કરી, વિગતે વાત કરીએ। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર દર્શક મિત્રો, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું ફૈઝાન। સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની જાહેરાત થઈ ચૂકી છે। રાજકીય પાર્ટીઓ દ્વારા હવે તડામાર તૈયારીઓની શરૂઆત કરી દેવામાં આવી છે, પરંતુ આમ આદમી પાર્ટીના નેતાઓના એવા આરોપ છે કે સરકારના ઇશારે પોલીસ દ્વારા તેમના કાર્યકરો અને તેમના નેતાઓ સામે ખોટા કેસો કરવામાં આવી રહ્યા છે, તેમને ખોટી રીતે હેરાન કરવામાં આવી રહ્યું છે, તેમજ ગુંડાઓ દ્વારા ધમકીઓ પણ આપવામાં આવી રહી છે। જે મામલાને લઈને જે ગંભીર આક્ષેપો સામે આવી રહ્યા છે, તેના કારણે ફરી ગુજરાતનું રાજકારણ ગરમાયું છે। ત્યારે ગઈકાલે આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઈશુદાન ગઢવીની ધરપકડ થઈ હતી। ધરપકડ થયા બાદ તેમની સામે ગુનો નોંધાયો હતો અને ગુનો નોંધ્યા બાદ તેમને જામીન પણ મળ્યા છે। જામીન મળી રહ્યા છે। આમ આદમી પાર્ટીના અત્યાર સુધી કાર્યકરો અને નેતાઓની વાત કરીએ તો 160 જેટલા લોકો સામે ગુનો નોંધાયો છે, ધરપકડ થઈ છે અને આગામી દિવસોમાં કેજરીવાલના આક્ષેપ મુજબ 10,000થી વધારે આપ કાર્યકરો સામે આ પ્રકારનું પ્લાનિંગ ચાલતું હોય તેવા આક્ષેપો તેમણે કર્યા છે। જે સંદર્ભમાં વર્તમાન સ્થિતિ ગુજરાતમાં જે નિર્માણ થઈ છે, આમ આદમી પાર્ટીના નેતાઓ અને કાર્યકરો સામે જે ફરિયાદોનો દોર ચાલી રહ્યો છે, જેમાં આમ આદમી પાર્ટીનો એવો દાવો છે કે ખોટી ફરિયાદો કરીને તેમને ડરાવવાના પ્રયાસો થઈ રહ્યા છે, તે મામલે તેમણે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને એક પત્ર લખ્યો છે અને આ પત્રમાં તેમણે સમયની માંગ કરી છે અને મળવાનો સમય માંગ્યો છે। જી હા, અરવિંદ કેજરીવાલે આ પત્ર દરમિયાન સમગ્ર મુદ્દાઓ છે તે જણાવ્યા છે। તે મુદ્દે તેમણે પોરબંદર હોય, જામનગર હોય કે પછી દ્વારકા જિલ્લો હોય, સુરત જિલ્લો હોય, તેવા અલગ અલગ જિલ્લાઓમાં જે તેમના કાર્યકરો અને નેતાઓ પર જે ફરિયાદો પોલીસ દ્વારા કરવામાં આવી છે તે વાત મેન્શન કરી છે। ત્યારબાદ તેમણે આ જે પરિસ્થિતિનું નિર્માણ થયું છે ગુજરાતમાં આમ આદમી પાર્ટીના નેતાઓ અને કાર્યકરો, તે મામલે તેમના ડેલિગેશનથી પંજાબના મુખ્યમંત્રી ભગવત માન જશે ને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલથી મળશે તે પ્રકારની રજૂઆત તેમણે આ પત્રમાં સમય માંગતા કરી છે। ત્યારે હવે જોવાનું રહ્યું કે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આ બાબતને લઈને રાષ્ટ્રીય અધ્યક્ષ આમ આદમી પાર્ટીના જે અરવિંદ કેજરીવાલ છે તેમના પત્રને કેટલી ગંભીરતાથી લે છે ને આ જે ધરપકડોનો દોર ચાલી રહ્યો છે, જે ફરિયાદો થઈ રહી છે, તે મામલાને લઈને શું રિસ્પોન્સ ગુજરાત સરકાર દ્વારા આપવામાં આવે છે। પરંતુ જે રીતે હાલ ચૂંટણી ટાણે રાજકારણ ગરમાવાની શરૂઆત થઈ છે, આમ આદમી પાર્ટીના નેતાઓ સતત જે આરોપ કરી રહ્યા છે, તેના કારણે મામલો ગરમાવાની શરૂઆત થઈ છે। દર્શક મિત્રો, આવા જ નવા વિડીયો સાથે આપણે માહિતગાર કરતા રહીશું, એટલે નવજીવન ન્યૂઝ જોતા રહો।